ચૈતર વસાવાએ જણાવ્યું છે કે જ્યારે મેં આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું ત્યારે મનસુખભાઈ વસાવા એજન્સીઓનો બચાવ કરતા હતા, પરંતુ હવે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે મનરેગા કૌભાંડ સામેલ બધી એજન્સીઓ તેમની સારી રીતે ઓળખે છે. તેઓએ સર્કિટ હાઉસમાં આ લોકો સાથે મુલાકાત પણ કરી છે અને તેમને ગાંધીનગરના મંત્રીઓથી લઈને સાંસદો, ધારાસભ્યો, સચિવો, નિયામક, ટીડીઓ અને ડીડીઓ સુધી કેટલાને કેટલા હપ્તા આપ્યા છે તેની સંપૂર્ણ જાણકારી છે. જો મનસુખભાઈ વસાવાને પહેલેથી જ આ તમામ માહિતી હતી અને હવે તેઓ તેની ખાતરી આપી રહ્યા છે, તો મારી તેમની પાસે વિનંતી છે કે આ સમગ્ર માહિતી જનતા સમક્ષ જગ જાહેર કરવામાં આવે. નેતાઓની મિલીભગતથી ચાલતી તમામ એજન્સીઓ રેતી, કપચી, સળિયા જેવી કોઈ પણ વસ્તુ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી અને જીએસટીના બિલો પાસ કરાવી કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે. આ પૈસાનો વ્યવહાર ઘણા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે થયો છે અને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષથી સતત ચાલી રહ્યું છે. આ એજન્સીઓ ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થાય છે, માટે આ સમગ્ર કૌભાંડની સંપૂર્ણ તપાસ થાય તેવી અમારી સ્પષ્ટતા માંગી છે. આ કૌભાંડમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને આરોપી બનાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ પંચાયતો પણ દોષનો પોટલો નાખવામાં આવે છે. મટીરિયલ પૂરું પાડ્યા વગર જે લોકોના બિલ પાસ થયા છે અને જે લોકોએ આ પ્રોજેક્ટની દેખરેખ રાખવાની હતી એવા તમામ અધિકારીઓ પર પણ યોગ્ય તપાસ થાય તેવી અમારી સ્પષ્ટ માંગ છે. મટીરિયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય પણ જવાબદાર નથી. આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓ, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોના નામો બહાર આવવાના છે. તેથી અમારી સ્પષ્ટ માંગ છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને નિષ્પક્ષ અને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિ નાનો ગુનો પણ કરે છે ત્યારે દાદાનું બુલડોઝર એના ઘરે પહોંચી જાય છે અને રાજ્યના ગૃહમંત્રીઓ જાહેરાતો કરે છે. કોઈ ચમરબંધીઓનો છોડવામાં નહીં આવે તો હવે આ સરકાર પાસે ખૂબ જ સારો અવસર છે કે તેઓ તેમની શૂન્ય ભ્રષ્ટાચારની નીતિને સાબિત કરે અને દાદા બુલડોઝરના પાવરને પણ સાબિત કરે. આ કૌભાંડમાં સરકાર સંપૂર્ણ નિષ્પક્ષ રહીને ઝીણવટપૂર્વક તપાસ કરાવે અને જે લોકો જવાબદાર હોય, ચાહે તે સરકારના હોય કે વિપક્ષના કે સંગઠનના કે પછી કોઈ પણ અધિકારી હોય, બધા પર કડક કાર્યવાહી કરી બતાવે તેવી માંગ છે. દીવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જાઉં તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષવાળા બી સહકારી મારે છે ને, એ ખોટી સહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી. બાકી પહેલે એના પગ તળે અંધારું છે, તપાસ કરે.
પોતાના સરપંચોને શું અમારી પાસે લિસ્ટ છે. ચૈતર વસાવા એમ કહેતા હોય છે સરપંચ એના જે સરપંચો જે છે એના સરપંચોને તપાસ કરાવે કે એના સરપંચે શું કામ કરે. એજન્સી તો નામ છે, કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે. અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે. આ જ એનજીઓ એજન્સીઓ પાસે બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે. અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો. આમ આદમી પાર્ટીના જે સરપંચો ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓ ચેક કરો. મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એ ગામોમાં આમ નરેગાના કામો થયા તે તપાસ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે. આ એ જ મનસુખભાઈ વસાવા છે. જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ડીડીઓ, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે. કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એ એજન્સીઓને જ્યારે 2017 સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા, ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય, રાજ કન્સ્ટ્રક્શન હોય કે સર્વર્ણ કન્સ્ટ્રક્શન હોય, તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા. આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી, લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા 5 વર્ષ સુધી ચાલ્યું. તો આ એજન્સીના ખાતામાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે. સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે. ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું, નતું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે. એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, જેમ કે નિયામક હોય, ડીડીઓ હોય, ટીડીઓ હોય, એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય, એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી. એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે. સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય, એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે. ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે, ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારે મારે વિનંતી છે કે તમારો ઝીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે, દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે. આમાં તમે ઝીણવટથી, નિષ્પક્ષથી તપાસ કરાવો. જે પણ લોકો જવાબદાર હોય, તમારા સરકારના હોય, ચાહે વિપક્ષના હોય, ચાહે સંગઠનના હોય, ચાહે ગમે તે મોટા અધિકારીઓ, એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે.